Mare mare आँखों से ताकता कहता कि रिया जब से भी बात छे नहीं मरता मेरे सांदो एली जदाने पे कि रिया जब से भी बात छे जलगी जरे ताकत क्रिया जब जगी बात छे। નમસ્કાર, ચાલો આજે એક મજાની વાત કરીએ. એક એવી સુંદર કવિતા છે જે આપણા જ શરીરના નાના નાના અંગોની મોટી મોટી કમાલની વાત કરે છે. અને હા, આખી વાત આપણે સમજીશું ખૂબ જ સરસ રંગબેરંગી ચિત્રો સાથે. તો તૈયાર છો આપણી ઇન્દ્રિયોની આ અદ્ભુત સફર માટે? ચાલો શરૂ કરીએ. અજબ જેવી વાત છે. બસ આટલા શબ્દોથી જ કવિતાની શરૂઆત થાય છે. અને સાચું કહું તો આ એક જ લાઈન આપણને વિચારવા પર મજબૂર કરી દે છે, નહીં? કે આપણી આસપાસ કેટલા બધા ચમત્કાર છે જેના પર આપણું ધ્યાન જ નથી જતું. તો ચાલો આ અજાયબીને જરા નજીકથી જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું જોવા અને સાંભળવાની દુનિયા વિશે. આ એ બે ઇન્દ્રિયો છે જે આપણી આખી દુનિયાને રંગ અને અવાજથી ભરી દે છે. જો કવિતાની શરૂઆત ક્યાંથી થાય છે? શરીરના એકદમ નાજુક પણ સૌથી શક્તિશાળી અંગથી, આપણી આંખ. કેટલી સિમ્પલ અને મીઠી રીતે લખ્યું છે, નાની મારી આંખ. પણ આ નાનકડી આંખ જે કામ કરે છે ને, એ કોઈ જાદુથી ઓછું નથી. જુઓ, એ જોતી કાંખ કાંખ. આ કાંખ કાંખમાં તો આખી દુનિયા સમાઈ ગઈ. આકાશના રંગો હોય, દૂરના પહાડો હોય કે પછી આપણા કોઈક પ્રિયજનનો ચહેરો, બધું જ આપણે આ નાની આંખોથી જ તો જોઈએ છીએ. ખરેખર આ કોઈ જાદુ નથી તો બીજું શું છે? કાંક કાંક. આ શબ્દોમાં જાણે એક બાળકની જિજ્ઞાસા છે. એને માટે તો બધું જ નવું છે, બધું જ જોવાની વસ્તુ છે. અહીં જે રંગબેરંગી ચિત્રો દેખાય છે, બસ એવી જ હોય છે એક બાળકની દુનિયા, નવી, અનોખી અને હંમેશા કંઈક નવું શોધતી. સારું, આંખોની વાત તો થઈ. હવે વારો છે આપણા નાના કાનનો. અહીં પણ એ જ સુંદર લય, નાના મારા કાન. અને આ કાનનું કામ શું? એ સાંભળે મીઠા ગાન. પણ શું ખાલી ગીતો જ? ના, સવારના પક્ષીઓનો કલરવ, વરસાદનો ટપટપ અવાજ અને કોઈના હસવાનો મીઠો અવાજ, આ બધું જ તો આ નાના કાન આપણી દુનિયામાં ભરી દે છે. જાણે આખી દુનિયામાં સંગીત વગાડી દે છે. ચાલો હવે આપણી સફરમાં થોડા આગળ વધીએ. હવે વાત કરીએ ગંધ અને સ્વાદની મજા વિશે. આ એ બે ઇન્દ્રિયો છે જે આપણી યાદો સાથે સૌથી વધુ જોડાયેલી હોય છે. અહીં પણ શરૂઆત એ જ રીતે થાય છે. નાક મારું નાનું. દેખાવમાં ભલે નાનું હોય, પણ એનું કામ તો જુઓ કેટલું મોટું છે. એ સૂંઘે ફૂલ મજાનું. કોઈ મજાના ફૂલની સુગંધ હોય કે પછી રસોડામાંથી આવતી મસાલાની સુવાસ. આ નાનકડું નાક જ આપણને એ બધું અનુભવ કરાવે છે. અને ખબર છે, સુગંધ એક એવી વસ્તુ છે જે સીધી આપણી યાદોને જગાડે છે. ઘણીવાર કોઈ સુગંધ આપણને વર્ષો પાછળ લઈ જાય છે. ઓકે, સુગંધ પછી શું? સ્વાદ, બરાબર ને? તો હવે આવે છે સ્વાદની દુનિયાની રાણી, આપણી જીભ. અને કવિતાની મજા તો જો, એ જ રમતિયાળ અંદાજ, નાની મારી જીભ. અને આ નાની જીભ શું કરે છે? એ માણે પિપરમેન્ટ,
ખાલી પિપરમેન્ટ જ નહીં પણ ખાટું, મીઠું, તીખું, કડવું કેટલા બધા સ્વાદોના દરવાજા ખોલી નાખે છે. પિપરમેન્ટનું ઉદાહરણ તો જુઓ, એનો તીખો અને ઠંડો સ્વાદ તરત જ મોઢામાં અનુભવાવા લાગે છે નહીં? ચાલો હવે આપણે સફરના છેલ્લા ભાગમાં પહોંચી ગયા છીએ. અહીં આપણે વાત કરીશું સ્પર્શ અને ગતિની, એટલે કે આપણે દુનિયાને કઈ રીતે અડીએ છીએ અને એમાં ફરીએ છીએ. તો સૌથી પહેલાં આવે છે આપણા હાથ, જે કામ પણ કરે છે, કંઈક નવું બનાવે પણ છે અને પ્રેમ પણ વ્યક્ત કરે છે. કવિતા કહે છે, નાના મારા હાથ. અને આ હાથ શું કરે છે? એ તાળી પાડે સાથ. જ્યારે બે હાથ ભેગા મળીને તાળી પાડે ત્યારે એ ખાલી અવાજ નથી હોતો, એ ખુશી હોય છે, એ ઉત્સાહ હોય છે, એ કોઈને શાબાશી આપવાનો ભાવ હોય છે. કેટલી નાની ક્રિયા છે, પણ એનો અર્થ કેટલો મોટો છે. અને છેલ્લે વારો આવે છે આપણા પગનો. એ નાના પગ જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, જે આપણને ગતિ અને ઊર્જા આપે છે. કવિતા કહે છે, એ જલ્દી ભરે ડગ. અને આ જલ્દી ભરતા ડગલા જ તો આપણને આખી દુનિયાની સફર કરાવે છે. દરેક પગલું એટલે એક નવી શરૂઆત, દરેક પગલું એટલે કંઈક નવું જોવાની તક. આ પગ જ આપણને આગળ વધવાની હિંમત આપે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આ નાના અંગો મોટી કમાલ કરે છે. આપણે જોયું કે કઈ રીતે આપણા શરીરના આ બધા નાના ભાગો ભેગા મળીને આપણને એક સંપૂર્ણ અનુભવ કરાવે છે. જરા વિચારો, દુનિયાને જોતી આપણી આંખો, મીઠા ગીતો સાંભળતા આપણા કાન, ફૂલોની સુગંધ લેતું નાક, અલગ સ્વાદ માણતી જીભ, ખુશીમાં તાળી પાડતા હાથ અને હંમેશા આગળ વધતા પગ. આ બધું ભેગું મળે ને ત્યારે જીવનનું એક સુંદર સંગીત બને છે, એક પરફેક્ટ સિમ્ફની. અને એટલે જ આખી કવિતામાં વારંવાર એક જ પંક્તિ આવે છે, તે કેવી અજબ જેવી વાત છે. કારણ કે સાચે જ આ બધી નાની વાતો જ તો જીવનનો સૌથી મોટો અને સુંદર ચમત્કાર છે. તો આખી વાત પછી એક સવાલ મનમાં આવે છે, આપણી બધી ઇન્દ્રિયોમાંથી સૌથી અદ્ભુત કઈ? જો કે આનો કોઈ એક જવાબ તો હોઈ જ ન શકે, બરાબર ને? દરેકનું પોતાનું મહત્વ છે. પણ છતાં જરા વિચારવા જેવું ખરું. અને હા, વિચારવાની સાથે આપણી પોતાની ઇન્દ્રિયોના આ જાદુને માણવાનું ભૂલતા